ઠીક છે. અને એ એટલું ને એટલું છે કે વધી ગયું છે? એ જગ્યા બદલાતી રહે પગમાં. અચ્છા. અહીંયા બી પહેલા અહીંયા હા. અહીંયા ઓકે ઠીક છે. મટી જાય છે મેડમ, પછી પાછું 2-3 મહિના પછી ફરી થાય છે. પાણી કેટલું પીવે છે બ્રિજેશ તું? ઓછું પીવું પાણી. પાણી છે ને તરસ લાગે કે ના લાગે દર 1-2 કલાકે તારે 1 ગ્લાસ પાણી પી લેવાનું, તો જ દિવસમાં તારે 8 થી 10 ગ્લાસ પતશે પાણીનું. ઓકે. અને જ્યારે પણ તમારે જેમ કે સાઇટ ઉપર રહેવાનું થતું હોય તો મોઢે રૂમાલ બાંધી દેવાનું, જેથી ધૂળ માટી કે સિમેન્ટ ને એ બધું જે ઉડતું હોય ને એ તમારી સ્કિનને નુકસાન ના પહોંચાડે. ઓકે. અને મોઇશ્ચરાઇઝર ને એ બધું લખીને આપું છું, એ પ્રોપરલી યુઝ કરવાનું. અને તું કેટલી વાર ફેસ વોશ કરે છે? સવારે ને રાત્રે. 2 ટાઈમ કરે છે. બપોરે જો પોસિબલ હોય તો ઠીક છે, અધરવાઇઝ એટલીસ્ટ 2 ટાઈમ્સ તો કરવાનું છે. ઓકે. અને મોઇશ્ચરાઇઝર જે એને લખીને આપ્યું છે એ જ તને લખીને આપું છું. તો જો તમારે સેમ યુઝ કરવું હોય તોય ચાલશે, અલગ અલગ ખરીદવા હોય તોય કંઈ વાંધો નથી. પણ મોઢું ઢાંકેલું રાખવાનું જ્યારે સાઇટ ઉપર હો ત્યારે, જ્યારે ઘરેથી સાઇટ ઉપર જતા હો ત્યારે. ઓકે. ખંજવાળ કેવું કંઈ આવે છે? કંઈ જ નહીં ને? ડાયટમાં પાણી પૂરતું લેવાનું છે, હેલ્ધી ફૂડ ખાવાનું છે, રેગ્યુલર એક ફ્રૂટ, રેગ્યુલર સેલેડ લેવાનું છે, દહીં છાશ જે ભાવતું હોય એ રેગ્યુલરલી લેવાનું, અને અખરોટ છે, બદામ છે, અંજીર છે, એ બધું રેગ્યુલરલી લેવાનું. ઠીક છે. જો રેગ્યુલરલી ના ફાવતું હોય તો એટલીસ્ટ અઠવાડિયામાં 3-4 દિવસ તો લેવાનું જ, જેથી તમારે સ્કિનમાં કોઈ ઇશ્યુ ના થાય. ઓકે.